ક્યાં મુક્તાબેન? હાજી, નમસ્તે બધાને. જય શ્રી કૃષ્ણ. કનકબેન, ગાયત્રી મંત્રથી શરૂઆત કરીએ તમારા અવાજમાં. ઓકે ઓકે. હા, બધાને જય શ્રી કૃષ્ણ. કમાન્ડ ગ્રુપમાં સ્વાગત છે બધાનું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મુક્તાબેન, હાજી, આજે કમલા એકાદશીના દિવસે બધાને ફરી એકવાર સ્વાગત છે. અને આજે આપણે બે ટુકડામાં વાત કરવાના છીએ. એટલે એમ નહીં સમજતા કે જો લિંક ખતમ થઈ જાય લગભગ 4:30 પાસે તો આપણે પાછા નથી મળવાના. આપણે જેવી રીતે આજે આજનું પિક્ચર જરા મોટું છે એટલે વચ્ચે ઇન્ટરવલ આવવાનું છે, પણ ક્લાઇમેક્સ તો બધો ઇન્ટરવલ પછી હોય છે. એટલે ખાસ બધાને વિનંતી કે 4:30 ની આસપાસ જ્યારે લિંક એન્ડ થઈ જશે ત્યારે સેમ લિંક ઉપર ફરીથી ક્લિક કરવાનું છે અને ઇન્ટરવલ પછીનો પાર્ટ આપણે ત્યારથી શરૂ કરશું. આજે આપણી પાસે બે બહુ સરસ મજાની બહેનો છે, રિદ્ધિબેન અને શિલ્પાબેન. શિલ્પાબેન જોડાઈ રહ્યા છે. ત્યાં સુધી હું રિદ્ધિબેન સાથે વાત શરૂ કરું છું. તો રિદ્ધિબેન, જય શ્રી કૃષ્ણ. રિદ્ધિજી, અમારો અવાજ સંભળાય છે તમને? આવું કઈ જોડાવામાં આગળ પાછળ થાય ને ત્યારે જ મને ચાન્સ મળે કે વધારે વાત કરી લેવાનું. તો આજે આપણી સાથે રિદ્ધિબેન અને શિલ્પાબેન છે. બેઉની વાતોમાં જનરલી આ બધી રબને બનાવતી જોડીઓ હોય છે. કઈ બે બહેનો એક સાથે એક સત્રમાં આવશે એ એમને પણ નથી ખબર હોતી. અને જનરલી એવું જોવા મળ્યું છે કે હંમેશા બંનેની વાતો એકબીજા સાથે એવી રીતે જોડાયેલી હોય છે કે જેમાંથી ઘણું સાંભળવું શીખવા મળે છે. રિદ્ધિબેન, અવાજ આવે છે મારો? એકચ્યુઅલી આજે બહુ નેટવર્ક પ્રોબ્લેમ છે, પણ તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે, ચિંતા ના કરતા. ઓકે, તો આજે આપણે પહેલા રિદ્ધિબેનથી શરૂઆત કરી રહ્યા છીએ. શિલ્પાબેન પાસેથી આપણે એમ સમજવાના છીએ કે શિલ્પ થઈને એક જગ્યાએ ઊભા રહી જઈએ તો કઈ રીતે આખી દુનિયા આપણને અંદર આપણી અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરે છે અને પૂજનીય થઈએ છે. એક જગ્યાએ ઊભા રહેવાની વાત આપણને શિલ્પાબેન કહેવાના છે. પણ એની પહેલા રિદ્ધિબેનની વાત આપણે શરૂઆત કરીએ છીએ. રિદ્ધિબેને એ શીખવાડવાના છીએ કે જો આપણે ફરતા રહીએ તો કેવું શીખવા મળે છે. તો આજે બહુ મજાની વાત છે. એક રિદ્ધિબેન કહેશે, ઘરથી બહાર નીકળવું શું કામે જોઈએ? ઘરની એકની એક દીકરી, અને જે રીતે આપણે બધા જોઈ રહ્યા છીએ કે નાની ઉંમરની બેન છે, આપણામાંથી ઘણા જણની દીકરીની ઉંમર કહેવાય, છતાં એમણે હરતા ફરતા રહીને જિંદગીની કેટલી રિચનેસ, કેટલો વૈભવ મેળવ્યો છે. તો રિદ્ધિબેન, તમારી વાત શરૂ કરીએ. જય શ્રી કૃષ્ણ બધાને. ક્યાંથી શરૂઆત કરું? પહેલે તો જોવા જઈએ તો મેં મારી લાઈફની સ્ટાર્ટિંગ જ બહુ જલ્દી કરી નાખી છે. હું 8th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી મેં ભુજ હોસ્ટેલ જોઈન કરી લીધી હતી. હું 5 વર્ષ ભુજ હોસ્ટેલમાં અભ્યાસ કર્યો છે ને મેં ત્યાંથી ઘણું જ બધું શીખ્યું છે. જે હું ઘરે રહીને નથી શીખી એ હું કદાચ હોસ્ટેલ લાઈફમાં મેં ઘણું બધું શીખ્યું છે. તો થેન્ક યુ સો મચ. હું સૌથી પહેલા તો કહીશ કે હોસ્ટેલને, કે ત્યાંથી મને ઘણું એટલે ઘણું જ બધું શીખવા મળ્યું છે. ને મારું ફ્રેન્ડ સર્કલ કે જેમણે મને સાચવી છે, મેં કદાચ કોઈકને સાચવશે પણ એ લોકો બધાએ સૌથી પહેલા મને સાચવી છે. કારણ કે હું જયારે હોસ્ટેલમાં ગઈ ત્યારે હું સૌથી નાની હતી. ત્યાં અમે લગભગ 25 થી 30 જણા હતા, એનામાં હું સૌથી નાની હતી. તો બધાએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે, મને ખૂબ જ સારી રીતે ત્યાં મતલબ કેળવણી આપી છે. તો થેન્ક યુ એવરીવન. ત્યારબાદ મેં હોસ્ટેલમાં 5 વર્ષ રહી છું હું, અને ઘરેથી એટલે જીદ કરીને ગઈ હતી કે મને હોસ્ટેલ જવું છે કરીને. અને એના પછી હોસ્ટેલમાંથી નીકળવા માટે પણ એક
મેં મુગ્ધાબેન સાથે વાત કરી એ પ્રમાણે એક સારું એવું કાંડ કહી શકાય એ કરીને જ હોસ્ટેલમાંથી જ્યારે કહીએ તો 12th ની એક્ઝામ હતી. મેં મારી હોલ ટિકિટ ફાડી નાખી એક્ઝામના આગલા દિવસે કે મને એક્ઝામ નથી આપવી કરીને. તો ત્યાર પછી બધા જ બહુ ટેન્શનમાં આવી ગયા હતા. ઇવન હોસ્ટેલના ટ્રસ્ટીઝ, મારા આખું બધાએ મને ત્યારે ખૂબ જ સપોર્ટ કર્યો, ખૂબ જ સમજાવી, પણ એક જ કે ભાઈ મને તો એક્ઝામ આપવી જ નથી, કારણ કે મને સૌથી વધારે બીક અકાઉન્ટથી લાગતી હતી. મારાથી નહીં કરીને મારા કરતા બીજા બધાઓને મારા ઉપર એટલો ટ્રસ્ટ હતો કે ના હું એક્ઝામ દેવા જઈશ તો ક્લિયર થઈ જ જશે કરીને. એના પછી મેં જોવા જઈએ તો બહુ જ હેક્ટિક હતો એ આખો દિવસ મારા માટે ને મારા પેરેન્ટ્સ માટે. પછી હું ઘરે હાલી ગઈ, હોસ્ટેલ મેં મૂકી દીધી એ દિવસે. એક્ઝામ મેં આપી પણ ઘરેથી આપી બધાના સમજાવ્યા પછી, ને મેં ક્લિયર બી કર્યું 12th ની એક્ઝામ. એના પછી હું 3 વર્ષ માટે સુરત રહી છું. મેં બીએસસી ઇન હોસ્પિટાલિટી કર્યું છે, હોટલ મેનેજમેન્ટ, સુરત વનિતા વિશ્રામથી. એ એક્સપિરિયન્સ પણ લાઈફનો બેસ્ટ એક્સપિરિયન્સ હતો. ત્યાં બી મેં ખૂબ મજા કરી છે, બહુ જ મજા આવી છે. અને ત્યારબાદ અમારી ઇન્ટર્નશિપ હોય તો એ મેં ગેટવે બાય તાજ સુરતથી કમ્પ્લીટ કરી. એના પછી મેં 6 મંથ માટે ગેટવે બાય તાજમાં જ કન્ટિન્યુ સર્વિસ આપી. બસ એના પછી હું પાછી ઘરે આવી અને એક શું નવી લાઈફ તરફ આગળ વધતી હતી. તો એ હતો એન્ગેજમેન્ટ એન્ડ ઓલ, લવ મેરેજ હતા. તો એના પછી જસ્ટ મતલબ થોડો ઘણો ઘરવાળાઓને કન્વિન્સ કરી બધાને અને એન્ગેજમેન્ટ કરી. બસ ને ત્યારથી 8 મહિનામાં લોકડાઉનમાં મેરેજ થઈ ગયા. તો આખી જર્ની લોકડાઉન જેવી જ હતી જોવા જઈએ તો. That's આમાં હજુ આપણે હોસ્ટેલમાંથી બહાર નથી આવ્યા આપણી વાતમાં, એટલે આપણે જરા હોસ્ટેલની વાતને વધારીએ અને પછી આજની વાત પણ આટલી ટૂંકમાં નહીં પતવા દઈએ. આપણે આજની વાતમાં પણ ફરી આવશું કે તમે જે શીખ્યા એનો ફાયદો હવે કઈ રીતે થઈ રહ્યો છે. પણ એક વાત અમને રિદ્ધિબેને વિગતવાર કરી, જેમને ઇન્ટરેસ્ટ હોય ખાસ રિદ્ધિબેનને ફોન કરીને કોન્ટેક્ટ કરજો. મને સમજવા મળ્યું કે એકની એક દીકરીને ભુજમાં રહીને પરિવારજનોએ એમની ઈચ્છાનું માન રાખીને એમને જો હોસ્ટેલમાં જવા દીધી, એને કારણે બેનની આખા વ્યક્તિમત્વમાં ઘણું ઘડતર થયું છે. બીજાઓ સાથે વાત કેવી રીતે કરવાનું, મિલનસાર કેવી રીતે રહેવાનું, સમયની સૂઝ કઈ રીતે હોવી જોઈએ, દિનચર્યામાં શું શિસ્ત હોવી જોઈએ, ઘણી બધી વસ્તુ બેન શીખ્યા છે. અને એમણે મને શીખવાડ્યું કે હોસ્ટેલ એટલે જે હોશમાં તેલ ભરે. આપણી જિંદગીમાં જે અલગ અલગ વાતોની હોશ હોય, જેમાં તેલ પૂરે એ હોસ્ટેલ. પણ ક્યારેક એમાં હોશમાં પણ તેલ ભરવાનું જોઈએ. એટલે 12મી પાછા આવી ગયા પછી પણ એમને ખ્યાલ આવ્યો કે ના મારા હોશમાં પણ મને તેલ ભરાવવું છે. એટલે પાછું એમણે વનિતા વિશ્રામનું બીજી વારનું એમણે સાહસ કર્યું. કારણ કે આટલી વખત એકનું એક હોય ને ઘરનું લાડકવાયું હોય ને, પોતાના ભણતર માટે અને પોતાના ઘડતર માટે ઘરની બહાર પડવું અને શિસ્તના વાતાવરણમાં આગળ વધવું એ મોટી શિસ્ત માગી લે છે, સંયમ માગી લે છે. અને પોતે જે હોસ્પિટાલિટી મેનેજમેન્ટનું શીખ્યા છે, તાજ જેવી જગ્યામાં એમણે પોતે સર્વિસ આપીને જે વ્યવસ્થાપનના ગુણ કેળવ્યા છે, આજે પણ પોતાના ફેમિલી બિઝનેસમાં એમના હસબન્ડને સાથે મળીને કામ કરતી વખતે એમને કેવી રીતે એનો ફાયદો થાય છે એ આપણે જાણશું. તો એ જાણવા પહેલા આપણે થોડો અત્યારે વિરામ રહીએ છીએ અને થોડું શિલ્પાબેન તરફ જઈએ છીએ. તો રિદ્ધિજી, પાર્ટ 2 માટે તૈયારી કરો. ઓકે. શિલ્પાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો. હેલો. હા, અવાજ આવે છે, સરસ આવે છે. છોડી દેશો તોય આવશે. ओके. जय श्री कृष्ण सब जन को. हाँ, तो आपको इंट्रोड्यूस करने के लिए मैंने कहा कि आज हम रिद्धि जी से सीखने वाले हैं कि घूमते रहने में कितना फायदा होता है। और हमने ये भी कहा कि शिल्पा जी से हम सीखने वाले हैं कि एक ही जगह शिल्प की तरह डट के खड़े हो जाओ, तो उससे क्या सीखने मिलता है।
तो शिल्पा जी, आज हमें आपसे ये सीखना है, तो हमें शिल्पा जी का परिचय दीजिए, आज की शिल्पा का, आज तक की। ओके। मैं मेरी शादी, एक्चुअली मैं बेलगाम कर्नाटक की हूँ। और शादी मेरी यहाँ पे, मैं महाराष्ट्रियन हूँ और शादी मेरी यहाँ पे आसनगांव शाहपुर नवधरे फैमिली में हुई, संदीप नवधरे के साथ। और मेरा सर्वसाधारण फैमिली से हूँ, जो पढ़ाई लिखाई करके बीए पास होके उसके बाद जॉब कर रही थी। जो सबसे बड़ा कॉलेज है, मेडिकल कॉलेज, जवाहरलाल नेहरू मेडिकल कॉलेज बेलगाम में, वहां पे जॉब कर रही थी। और तभी मेरी शादी हो गई। अरेंज मैरिज है मेरा। यहाँ पे आने के बाद सब एकदम बेस्ट, मतलब सबसे बहुत ही अच्छा मेरे मैरिड लाइफ थी, जो सिर्फ 14 साल तक चली। लेकिन भगवान की कृपा जो बोलते, एक गोल्डन एरा ही था मेरा, जो 14 इयर्स था, गोल्डन एरा था मेरा मैरिज लाइफ। 2 बेटियां हैं मुझे। थोड़ा प्रॉब्लम की वजह से मेरा हस्बैंड का डेथ हो गया। उसके बाद मेरा लाइफ एक्चुअली शुरू हो गया, जो बहुत सारे कठिनाइयों से गया। लेकिन मेरे पीछे अ, मेरे हस्बैंड के मामी, मासी, मेरे देर देरानी सब आप मेरे पीछे खड़े हैं अभी तक। और मैं उनकी और मेरे फैमिली के आशीर्वाद से अभी तक मैं खड़ी हूँ। मैं, मेरी दोनों बेटियां रहते हैं। दोनों बेटियां भी बहुत एकदम समझदार और होशियार हैं, जो अभी पढ़ रही हैं। और मैं एक एजेंट हूँ, इंश्योरेंस एजेंट का काम करती हूँ, जो मेरे हस्बैंड करते थे, उसी को मैंने आगे ले कर गई हूँ। मेरा हस्बैंड का डेथ होने के बाद मैं 13 डेज के बाद, 14 डेज, 14 दिन को ही मैं बाहर पाँव रखी काम करने के लिए। तो अभी तक चालू है जो। और सबका आशीर्वाद है। और स्वामी समर्थ भगवान, जो भिवुनों तुझ्या पाठीशी आहे, ऐसा जो उनका है लोगों, तो वो मेरे पीछे खड़े हैं। मैं आगे बढ़ रही हूँ बस। आप आज भी डट के शाहपुर में शाह बन के हाँ खड़े हैं ना? हाँ, शाहपुर में ही खड़ी हूँ। जब तक मेरी बेटियां कुछ बन के निकलेंगे नहीं, तो शाहपुर का जो कर्जा है वो चुकाना है, उसके बाद ही हम निकलेंगे। जी, यहाँ पे सबके लिए सीखने की बात है कि हम एक तरफ बात कर रहे हैं रिद्धि जी की, जो अपने घर की इकलौती लाडली बेटी है, और एक तरफ बात कर रहे हैं शिल्पा जी की, जिनके पीहर को वो छोड़ के वहां पे माता पिता का भी स्वर्गवास हो चुका है, और अपने हस्बैंड का भी स्वर्गवास, मतलब देह स्वर्गवास तो नहीं कहूंगी क्योंकि वो अभी भी उनके साथ है, लेकिन यस। उनके देहांत होने के बाद भी खुद उनकी तरफ से माता का और पिता का प्यार दोनों, अपनी दोनों बेटियां पूर्वा और ध्वनि को दे रही हैं। तो ये बड़ा काव्यात्मक सीन है यहाँ पे। शिल्प जिनकी जिंदगी में संदीप था, तो जब दीप थे तो शिल्पा जगमगा रही थी। जब संदीप लोगों को दिखने बंद हुए, तो थोड़ा सा अंधेरा छाया शिल्पा जी की जिंदगी में। लेकिन अब उनकी तरफ से जो पूर्वा बह रही है और ध्वनि जो उठ रही है, उसकी वजह से वापस शिल्पा जी की जिंदगी में संदीप जी और जगमगाना शुरू हुए हैं, और हम देख सकते हैं कि उनके पीछे देखो कितना उजाला है अभी। तो संदीप जी बिल्कुल उनके साथ है। और एक बात समझने वाली है कि उन्होंने अपने हस्बैंड के बिजनेस को आगे बढ़ाया, और उनके संदीप जी की एक बात जो हम सब ने नोट करनी चाहिए, वो है कि उन्होंने घर अपनी पत्नी के नाम किया था, जो उनको
पति के देहांत के बाद काफी उस चीज का आसरा रहा, और आज खुद वो पति का सिखाया हुआ बिजनेस उनके लिए आगे बढ़ने का एक मार्ग बना है। क्योंकि शादी के पहले तो उन्होंने भी जॉब किया था, जैसे रिद्धि जी ने पहले जॉब का एक्सपीरियंस लिया हुआ है, लेकिन शादी के बाद उन्होंने वो छोड़ दिया था। तो जब सडनली पति जी का देहांत हुआ तो उसके बाद उनको वही चीज काम में आई जो पति जी को साथ देते देते उन्होंने सीखी। तो इस बात पे जरा गौर किया जाए। सभी पति देवों को जो ये रिकॉर्डिंग देखेंगे और सारी पत्नियां जो अभी अपना गोल्डन टाइम, जैसे शिल्पा जी ने कहा वैसे एंजॉय कर रही हैं, कि ये गोल्डन टाइम ही वो टाइम है जब हमें इन्वेस्ट करना चाहिए, प्रॉपर्टी खड़ी करनी चाहिए और फैमिली बिजनेस की तरफ ध्यान देना चाहिए। तो चलो चलते हैं वापस थोड़ा सा रिद्धि जी की तरफ, कि अभी वो थोड़ा थोड़ा अपने पति जी के बिजनेस में, अपने फैमिली के बिजनेस में कैसे ध्यान दे रही है। हेलो, ઓકે. તો હવે થોડું થોડું ફેમિલી બિઝનેસ તરફ પણ હું પોતે આગળ વધુ છું એ લોકોની સાથે. ફર્સ્ટ તો હું નલિયામાં છું એન્ડ થેન્ક્સ કહીશ કે મારા સસરાને, કે જેઓ મને અહીંયા રહીને પણ દુકાને ઊભવાની પરમિશન આપે છે. કારણ કે પેલાના લોકો ને હું આજના જનરેશનની, એ લોકો મારાથી એટલા આગળની પેઢી, પણ છતાંય તેઓ એવું નથી વિચારતા કે હું મારી વહુને કેવી રીતે દુકાનના કાઉન્ટર ઉપર ઊભું રાખી શકું. પણ થેન્ક યુ સો મચ પપ્પા, કે તમે મને એટલો સપોર્ટ કરો છો કે હરેક ફિલ્ડમાં મને જે પણ હું કહું કે પપ્પા આપણે આજે આપણે આમાં ચેન્જ કરીએ, તો ક્યારે પણ મને ના નથી કહેતા. તો ફર્સ્ટ તો મેં એક નવું ચાલુ કર્યું એનામાં અહીંયા આવીને, તો કુરિયર સર્વિસ, કે અમે લોકો આપણે સ્વીટ્સ પણ મેં કીધું કુરિયર કરી શકીએ કરીને. તો અમે લોકો અહીંયાથી પેડા ને એ બધું જે પણ સ્વીટ્સ કુરિયર થઈ શકે, તે મુંબઈ છે, ગોવા છે કે કલકત્તા છે, ત્યાં સુધી અમે લોકો સારી રીતે કુરિયર કરીએ છીએ ફર્સ્ટ. એન્ડ હું અમુક ન્યૂ રેસીપી ગોતી આવું છું. તો જે પેલા હું ઘરે ટ્રાય કરું, પછી એનામાં કાંઈક તો ચેન્જ હોય તો ઈ પપ્પાને ટેસ્ટ કરાવી, મમ્મીને ટેસ્ટ કરાવીને એનામાં ચેન્જીસ લઈ આવીને દુકાને ફેસ્ટિવલ ટાઈમે સેલ કરીએ. યા તો રક્ષાબંધન પર ને મને ચોકલેટ્સ ને કેક બનાવવાનો બી શોખ છે, તો હું રક્ષાબંધનનો સ્પેશિયલ બાર આવે છે એ પણ બનાવીને સેલ કરું છું. પ્લસ પેકેજિંગ ને એનામાં પણ થોડું ધ્યાન આપું છું. તો એ રીતે થોડું થોડું એ લાઈનમાં આગળ વધું છું. એટલે આપણે ધીરે ધીરે તાજ હવે આપણા દુકાનમાં લઈ આવવાના છીએ એમ ને? યસ. તો ભગવાન કરે અને તમારા સર પર આ સરસ કામ, આખું બિઝનેસ આગળ વધારેનો તાજ પહોંચે. થેન્ક યુ. પાછું એ જ વસ્તુ પર હું શિલ્પાબેનને પૂછવા માંગીશ કે આજે આપણે જે સંતોષ જોઈ રહ્યા છીએ રિદ્ધિજીની જિંદગીમાં, એ એક સરસ વૈવાહિક જીવન જીવ્યાનો, એક સરસ કુટુંબનો સુખનો પીરિયડ જોઈ રહ્યા છીએ. तो शिल्पा जी, आपने भी आपके सुख के दिन की तो बात करी। सवाल है कि जब भी आप उस सुख के दिन को याद करते हैं, अब भी आपके चेहरे पे हंसी आ रही है, और इतना रानी की तरह आपने फोन पे भी बात करी थी कि मैंने तो जैसा वैवाहिक सुख पाया है शायद ही किसी ने पाया हो। तो ये तो सच है। आपको अगर ऐतराज न हो तो जरा हम सब बहनों को बताओ कि पहली बात तो संदीप जी को का देहांत हुए कितने साल हुए अभी? अभी 10 साल कंप्लीट हो जाएंगे। तो 10 वैसे तो साल कंप्लीट हो जाने के बाद भी जो चेहरे पे मुस्कान ला रहा है, जो आपको गोल्डन पीरियड की रानी बनाए रखता है, वो 14 साल में ऐसा पति परमेश्वर जी ने क्या किया था कि उन्होंने अपनी पत्नी का इतना मन जीत लिया है? जरा ये सीक्रेट भी तो बताओ। मतलब वो ऐसे थे ना कि वो किसी को कभी भी ना नहीं बोलते थे। कुछ भी, कोई भी कभी भी हेल्प के लिए आए या कुछ भी मांगे, या किधर भी कोई भी हो, एक एक बेगर से लेके कोई भी हो, वो उसको कभी ना, मतलब उनके, मुझे नहीं लगता उनके डिक्शनरी में ना होगा। हाँ, इतना वो, लेकिन मतलब इतना, कभी भी आप लेकिन करें। ऐसा कोई पति होगा तो कई पत्नियां तो परेशान हो जाएंगी कि वो किसी को ना ही नहीं कहते।
हमें वो इंटरेस्ट है हर कि पत्नी को सुखी करना, ये सीक्रेट बहुत कम पतियों को आया है। कितना भी करो पत्नी को कम ही पड़ जाता है, ऐसा पतियों का मानना है। तो ऐसा उन्होंने नहीं, आपके साथ क्या किया कि आप इतने सुखी समाधानी है कि आज भी अपने मतलब वैवाहिक जीवन को अच्छा अमीरी से याद करती है। मेरा मांगने से पहले ही मुझे सब मिल जाता था, ऐसा है। इसीलिए मैं मतलब मुझे अभी मतलब कुछ है ही नहीं। हम अभी तीनों जीते हैं ना कि हमको लगता ही नहीं कि हमारे बीच में उनके पापा नहीं है, या मेरे मुझे ऐसा नहीं लगता कि मेरे साथ मेरा संदीप नहीं है। हमारे बात में हर एक बात में हम लोग उनका रहता ही है। इसके लिए हम लोग ऐसे कि नहीं, हम मुझे तो अभी भी ऐसा लगता है कि वो अभी दरवाजे में आएंगे और शिल्पा करके आवाज देंगे। तो इसी इसमें मैं जीती हूँ और मैं सेटिस्फाई भी हूँ। हाँ, तो ये सब बहनों के लिए, ये पूरे समाज के लिए सीखने की बात है कि वैवाहिक जीवन किसी एक के देहांत से समाप्त नहीं होता। नहीं, देह क्षण भंगुर हो सकता है, लेकिन प्रेम तो वो आजीवन रहता है। आजीवन रहता है, और उसकी मरते दम तक। उसकी शायद उसके बाद भी रहता हो, वो तो अब पता नहीं हमें, वो शायद उसके बाद भी रहता हो सकता है ना? क्योंकि हाँ, अगर वो जरूर। संदीप जी के मरने के बाद नहीं गया, तो हो सकता है कि वो मरने के बाद भी फर्क नहीं पड़ता उसे। लेकिन उसमें आपकी बेटियों का भी योगदान है, जो हाँ, आपका वो दाहिना हाथ बायां हाथ बन के खड़ी हैं। तो हाँ, दोनों दोनों खड़ी है। वो क्या उम्र थी जब उनके पिताजी का देहांत हुआ, और उसके बाद उन्होंने खुद आपके परिवार को किस तरह से पूर्ण किया अपनी समझदारी से? इनका जब देहांत हुआ तो बड़ी बेटी 10 साल की थी और छोटी 7 साल की। उनका देहांत हुआ था। मतलब उनको बड़ा करते करते बड़ी बेटी को तो बहुत शौक लगा था शुरू में। वो 1 साल तक उसको हैंडल करते करते मतलब समझ में ही नहीं आ रहा था मुझे क्या करना है, कैसे करना है। वो 1 साल तो लगा मुझे कि थोड़ा संभालते संभालते। लेकिन तब तक वो भी ये होना नहीं, मम्मी है तो ये मम्मी को सपोर्ट करना है, ऐसा तो उधर से वो जैसा। मेरी बड़ी बेटी जल्दी बड़ी हो गई फैमिली रीजन की वजह से, तो फिर मुझे कुछ फर्क नहीं पड़ा ज्यादा। वो पूर्वा है ना, पूर्व तैयारी करके आ रही पूर्वा, थी तो पूर्वा। समय से पूर्व वो पूर्व आगे बढ़ी। तो लेकिन आज वो किस मुकाम पे पहुंची है? आज वो पढ़ाई में कहाँ तक पहुंची है? आज वो बीकॉम सेकेंड ईयर में है और साथ ही सीए का भी पढ़ाई कर रही है। और छोटी का अभी 10th हुआ है, और जो अभी बिरला कॉलेज में एडमिशन हुआ है उसका फर्स्ट ईयर जूनियर कॉलेज का। तो अभी हाँ शुरुआत है। उनका ध्येय है दोनों का, एक टारगेट है, वहां तक पहुंचेंगी तब मैं जीत जाऊंगी। आप तो ऑलरेडी जीत रहे हैं, क्योंकि जितने अच्छे संस्कार आपने दिए हैं अपनी बेटियों को, जितना उनको परिवारजन मानते हैं, क्योंकि इतने कठिन परिस्थिति में भी उन्होंने जो संस्कार पाए हैं। और पिताजी का ख्वाब था कि कम से कम एक बेटी तो घर में सीए जरूर बने, जो बड़ी बेटी जिसका इस हाँ, पे ध्यान है। हाँ, जिन्होंने मतलब प्रॉमिस ही लिया था मुझसे कि एक बेटी को तो बनाना, जो मैंने भी उनको प्रॉमिस किया था। मैं एक बेटी को तो जरूर सीए बनाऊंगी, जो आज मैं कर रही हूँ। जब वो बन जाएगी तब मेरा उनके उनके साथ किया हुआ प्रॉमिस पूरा हो जाएगा। तब तक तो हारूंगी नहीं मैं, और ना ही बेटियों को हारने दूंगी। ना, हारना तो आपने सीखा ही नहीं ना, वो तो आपको आता ही नहीं है। नहीं, तो वो अच्छी तो बात है। है। हाँ, जो भी परिस्थिति आए हम डट के मुकाबला करेंगे। मुझे ऐसा लगता है कि आपकी जिंदगी की सबसे जो अंधेरी रात थी, अचानक संदीप जी के जाने के वक्त थी, वो तो आपने पार कर ली है। अब तो धीरे धीरे उजाला बढ़ने ही हाँ, वाला है। आपको पूरे समाज की तरफ से बहुत बहुत शुभकामनाएं, आपके अपने बिजनेस के लिए भी, और थैंक पूर्वा यू। और ध्वनि की पढ़ाई के लिए भी। और जरूर हम सब वापस मिलेंगे जब सीए हो जाएंगी पूर्वा जी। ओ, डेफिनेटली। थैंक यू, थैंक यू। वेलकम जी।
તો શિલ્પાજીની વાત સાંભળીને રિદ્ધિબેન, તમને શું લાગે છે? રિદ્ધિબેન, શિલ્પાબેનનું એમ કેવું છે કે જ્યારે આપણા સુખના દિવસો હોય એ જ સમય છે જ્યારે આપણે ઘણું સારી રીતે નિવેશ કરવું જોઈએ આપણા પરિવારમાં, પરિવારની દરેક બાબતમાં, કે જે જેટલો વખત છે એમના આશીર્વાદ લઈને આપણે એટલું ઊભું કરી લેવું જોઈએ અને એટલો એકબીજાને સાથ આપવો જોઈએ કે કોઈ પણ કઠિન પરિસ્થિતિ આવે તો એમાં આગળ વાંધો ન આવે. તમારી શરૂઆત લોકડાઉનથી થઈ, વાત બરાબર, પણ હવે ધીમે ધીમે લોકડાઉન ઉઘડી રહ્યું છે, તો આગળ માટે રિદ્ધિબેન શું સપના છે? બસ મને તો બધું કંઈક નવું ને નવું શીખવાની બહુ હોશ હોય છે. તો હું તો આજની તારીખમાં પણ હું નલિયામાં છું, પણ મને એવું નથી લાગતું કે હું નલિયામાં છું, કારણ કે હું કંઈક ને કંઈક નવું ક્યાંકથી બી ગોતીને કંઈક ને કંઈક શીખું છું. હાલ ફિલહાલ મેં ચીઝ કેકના ક્લાસ કમ્પ્લીટ કર્યા, એની પહેલા મેં કેકનો વર્કશોપ કર્યો. તો મને તો એમ લાગતું નથી કે હું અહીંયા બેઠી છું, પણ આજે દુનિયા એટલી મોટી છે કે આપણે ગમે ત્યાં બેઠા હોઈએ ત્યાંથી આપણે કંઈક ને કંઈક શીખ્યા કરીએ. તો ફર્સ્ટ તો મને જે બધા મારા સપનાઓ છે, મને ઘણું બધું શીખવું છે, તો ફર્સ્ટ તો હું ઈ કરવા માંગીશ કે ઈ બધા હું પૂરા કરી શકું. એના માટે બેસ્ટ વિશેસ છે તમને. અને શીખીને પછી શું કરવું છે? શીખીને એનો ઉપયોગ કઈ રીતે કરવાનો વિચાર છે? ફેમિલી માટે, બિઝનેસ માટે, કે પોતાના માટે. ફર્સ્ટ તો પોતાના માટે કે હું જોબ તો ભલે નથી કરી શકવાની, પણ પોતે કંઈક ને કંઈક કરતી રહીશ કે જેનાથી ભલે ઇન્કમ એટલી ઇમ્પોર્ટન્ટ નથી મારા માટે. મારા માટે ફર્સ્ટ થિંગ એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે હંમેશા અપડેટ રહેવા જોઈએ. કંઈક ને કંઈક નવી વસ્તુ જે આવે એ મને એમ થાય કે મને કેમ નથી આવડતી, મને આવડવી જ જોઈએ. ફર્સ્ટ મને અંદરથી જ એવું થાય કે આ વસ્તુ મને કેમ નથી આવડતી એમ. તો એક ગેરસમજ તમે અમારામાંના ઘણા જણની દૂર કરી રહ્યા છો કે ગામ કેટલું પ્રગત છે, કે ગામમાં કેટલી વસ્તી છે, કે ગામમાં શું સગવડો છે, એનાથી જિંદગીની ક્વોલિટી નક્કી નથી થતી. તા મને જોઈને એમ લાગે છે કે મનથી મોડર્ન હોવું જોઈએ, કુટુંબનો સાથ હોવો જોઈએ. તો ગામ કંઈ પણ હોય, એમાં ક્વોલિટી ઓફ લાઈફ તો પોતાનું મન અને પોતાનો પરિવાર નક્કી કરે છે. શું હું બરાબર શીખી રહી છું? યસ યસ, ડેફિનેટલી. કારણ કે તમે તાજ પણ જોયું છે, તમે સુરત પણ જોયું છે, તમે ભુજ પણ જોયું છે, તમે હોસ્ટેલ પણ જોઈ છે, તો તમારું આ બાબતમાં બધી બહેનોને શું કહેવું છે? ફર્સ્ટ તો એ કે તમે તમારા છોકરાઓને સૌથી પહેલા તો કે એમ નહીં વિચારો કે મારો એકનો એક છોકરો કે એકની એક છોકરી છે તો હું એને મારાથી દૂર કેમ કરું. તમે ત્યાં જ એને રોકી લ્યો છો અગર જો તમે એ પગલો ભરો છો તો. ફર્સ્ટ તો એને તમારાથી દૂર કરીને તમે જોઈને સેફ જગ્યાએ જ મોકલાવો ભલે, પણ તમારાથી દૂર કરીને એવી જગ્યાએ મોકલાવો કે જ્યાંથી ઘણું બધું શીખીને આવે. આજની જનરેશન તો એવી છે કે લગભગ કોઈનો પણ એક જ ચાઇલ્ડ હોય છે લગભગ સુધી આપણે જોવા જઈએ તો તમે એ વિચારો કે એને તમે વધારે ને વધારે બેટર લાઈફ આપી શકો. તો હું એવી હતી કે હું એક જ હતી, પણ મને એમ થતું હતું કે મને ઘણા બધા જોઈએ છે. ઇટ મીન્સ કે મને બધા સાથે રહેવું બહુ જ ગમે. તો મેં મારો રસ્તો ગોતી લીધો, પણ જરૂરી નથી કે દરેક વ્યક્તિ, દરેક બાળક પોતાનો રસ્તો ગોતી શકે કે ફેમિલીની સામે એ વસ્તુ રાખી શકે. મેં રાખી, મારી મંજૂર થઈ, પણ જરૂરી નથી કે બધાની મંજૂર થાય. તો ફર્સ્ટ થિંગ એ કે તમે શું કહેવાય કે એને મૂકી દો. ભલે તમે એના ઉપર નજર રાખો, પણ તમે એને મૂકી દો તો એ કહેવાય ને કે એકદમ ખીલીને બારે આવશે. આ જે રીતે તમારી હું વાત આવી પર, છું, હું આજે મને ચાર જણા વચ્ચે ઉભું રહીને કોઈ કે બોલવું છે તો મને અંદરથી બીક નહીં લાગે, બીકોઝ કે હોસ્ટેલે મારામાં એ એક પ્લેટફોર્મ ઉભું કર્યું છે કે હું અત્યારે અહીંયા પણ બોલી રહી છું તો હું થેન્કફુલ છું એ લોકો માટે. ભલે મારા પેરેન્ટ્સ માટે મારી ફેમિલી ફર્સ્ટ છે, પણ સેકન્ડ થિંગ્સ તો હોસ્ટેલને જ હું લઈ આવીશ કે જેના લીધે હું આટલી આગળ વધી ગઈ છું. તમારી આ વાતના સમર્થનમાં એક ફેમસ વાક્ય કહેવા માંગુ છું કે ઘણાના બાળકો એકદમ સુપરહિટ ફિલ્મ જેવા હોય છે. જો રિલીઝ થઈ જાય ને તો સુપરહિટ થઈ જાય, પણ ઘણીવાર એ જે રીલ હોય છે ને એ ઘરના મા બાપ પ્રોડ્યુસર થઈને, ડાયરેક્ટર થઈને એવી કાળજે પકડી રાખે છે કે એને રિલીઝ જ કરતા નથી.
હવે જો એ પડદા સુધી પહોંચે જ નહીં તો એ ગમે તેટલી સુપરહિટ ફિલ્મ છે એ સુપરહિટ થશે તો કઈ રીતે થશે? એટલે ઘણીવાર આપણી આટલા સરસ આપણા લાડકવાયા બાળકને રિલીઝ કરવું પણ જરૂરી છે. એ જો ફ્લોપ થશે તો બીજું કંઈક નવું શીખશે, એ જો હિટ થશે તો એ હિટ થશે જ, પણ એને રિલીઝ કરતા ખચકાવવું નહીં. પછી ભલે એ 12મીમાં રિદ્ધિની ભાષામાં નાના મોટા કાંડ કરીને પાછી આવે તો પાછું એને વનિતા આશ્રમ જવા દેવું. તો એ તાજ સુધી જઈને ઊભી રહે છે અને આજે પોતાના નડિયાના સ્વીટ શોપના બિઝનેસને ગામે ગામ સુધી નડિયાથી બિઝનેસની આખી કસ્ટમરની બેઝ ઊભી કરી શકે છે. તો જે પોતે ફરશે એ લગ્ન પછી પોતાના ઘરનું, પોતાના પરિવારનું નામ ઘર ઘર સુધી પહોંચાડી શકવાની પણ તાકાત રાખશે. તો આ જે ફરેલું છે બેનનું, એ જ એમને આજે સંસારમાં ઠરીઠામ થવા માટે પણ મદદમાં આવી રહ્યું છે. તો રિદ્ધિ, થેન્ક યુ વેરી મચ. પણ એ છોકરીઓને શું કહીશ, ક્યારેક ઉલટું પણ થઈ શકે રિદ્ધિ, કે બાળક પોતે જવા તૈયાર નથી. મમ્મી પપ્પા તો કે છે જા હોસ્ટેલમાં જા, તો તારે એ બહેનોને કે એ ભાઈઓને શું કેવું છે? ફર્સ્ટ થિંગ તો તમે જશો ને તો તમને એટલી મજા આવશે કે તમને ઘરે પાછું આવો નહીં ગમે, એ મારી ગેરંટી છે. કારણ કે ઉવાની મજા જ એટલી અલગ છે. સાથે ખાવું, સાથે ઉઠવું બેસવું, બધા સાથે વાતો કરવી, ઇવન બહુ એટલે બહુ જ લાઈફનો એક અલગ જ એક્સપિરિયન્સ તમને મળશે. તો તમને નહીં મજા આવે ને, તમે પાછું આવો છો ને તો તમારી ફેમિલી તમને ક્યાંક ને ક્યાંક સપોર્ટમાં હશે કે ના હું પાછી કદાચ જઈશ, જેમ હું પાછી ગઈ હતી તો મારી ફેમિલી હતી. મારા પપ્પાએ તો મને એમ જ કીધું કે વાંધો નથી બેટા, તું એક્ઝામ નહીં આપે ને 12th ની તો પણ મને કાંઈ પ્રોબ્લેમ નથી. પણ આખી રાત રડ્યા પછી ક્યાંક ને ક્યાંક મને એવું વિચાર આવ્યું કે કદાચ જો હું 12th ની એક્ઝામ નહીં દઉં તો હું શું કરીશ. મારા પપ્પાએ તો મને એટલી છૂટ આપી કે એક્ઝામ આપવા જાય તો ભલે, ન જાય તો ભલે, કદાચ નહીં જાય ને તો પણ મને કાંઈ ફરક નથી પડતો, તું ઘરે રહીશ તો પણ કરે. પણ મેં ક્યાંક ને ક્યાંક વિચાર્યું કે ના, મને એક્ઝામ દેવી છે. મેં એક્ઝામ આપી. મારા ટ્યુશનના સરે મારી પાછળ ઘણી મહેનત કરી, ઘણા બધા લોકોએ મારી પાછળ ઘણી મહેનત કરી. તો થેન્ક યુ બધાને, ખાસ કરીને મારા પપ્પાને કે જેમણે મને બંને રીતે સપોર્ટ કર્યો. કે કદાચ ઘણા પેરેન્ટ્સ એવા હોય કે ના તને તો ભાઈ એક્ઝામ દેવા જવું જ પડશે, પણ ના, મારા પપ્પાએ મને એમ કીધું કે કદાચ નહીં જાને તો પણ ચાલશે. પણ ત્યારે હું ડગમગાઈ નહીં, મેં એક્ઝામ આપી, મેં ક્લિયર પણ કર્યું. પણ શું કહેવાય, બધાને કહીશ કે કદાચ જો લાઈફમાં મોકો મળે હોસ્ટેલ લાઈફ જીવવાનો તો જરૂર જીવવું. હા, અને ક્યારેક એક્ઝામ આપવાનું ન આપવાનું મન થાય તો એ પપ્પા પાસેથી બોલાવડાવી લેવું કે નહીં આપવું તો ચાલશે, પણ પછી એક્ઝામ આપવા જવું. પછી એક્ઝામ આપવા જવાની. આપણે નકામાં ડરતા હોઈએ છીએ, એકચ્યુઅલી પાસ થઈ જઈએ છીએ. યસ. તો થેન્ક યુ રિદ્ધિજી. હવે આપણે જ્યારે બ્રેકનો વખત આવવાનું છે ને 4:30 વાગે, એના પછી જ્યારે પાછા જોડાવાના છીએ ને રિદ્ધિ, ત્યારે એક સિક્રેટ પૂછવાની છું. તમે પોતે લવ મેરેજ કર્યા છે, તમે પોતે પોતાના વ્યક્તિને પોતે શોધ્યું છે, અને તમે ઘરનાઓને કન્વિન્સ કર્યું છે ઉંમરનો તફાવત હોવા છતાં, અને આજે સુખેથી છો, અને આજે તમારા ઘરનાઓ પણ માની રહ્યા છે કે તમારી ચોઈસ બરાબર હતી. પણ એમાં હું તમને પૂછવાની છું પાછા આપણે મળીએ ત્યારે, કે તમે શું જોયું? છોકરામાં શું જોવું, કેવી રીતે નક્કી પડે, ખબર પડે, પરિવારમાં શું જોવું? કારણ કે ઘણા જણા લવ મેરેજ અને અરેન્જ મેરેજની વચ્ચે ગોથા ખાવામાં હોય છે. ત્યારે શું હોય છે તે કામમાં આવે છે અને શું હોય તે કામમાં નથી આવતું. એ વસ્તુ હું લવ મેરેજના અનુભવી તરીકે તમને પૂછવાની છું, એટલે આપણે બાકીનાઓને ખબર પડે કે એમણે લિંક પર પાછું શું કામ આવવાનું છે, કટ થઈ જાય તો પણ. એટલે આપણે એને સિક્રેટ રાખીએ. और शिल्पा जी, मैं आपकी तरफ वापस आती हूँ. हाँ बोलिए. आप खुद मेंटली प्रिपेयर नहीं थे. जब संदीप जी का देहांत हुआ तब आपकी उम्र क्या थी? मेरा 38. 38 की उम्र थी आपकी. आपकी शादी के पहले आप जॉब कर रहे थे, शादी के बाद तो जॉब करने की जरूरत ही नहीं थी, नहीं नहीं. बस खुशियां ही खुशियां मनाओ चल रहा था. हाँ, जी आपका राज्य भी अलग था. जी. जिस राज्य में आप आए थे उसकी भाषा भी आपको आती नहीं, नहीं. ना उसका कोई कल्चर, ना उसकी कोई पुरानी कुछ सहेलियां, नहीं. ना नहीं कुछ पीहर कोई बहुत बलवान, ऐसा भी नहीं. नहीं नहीं कोई नहीं. तो आप अकेले थे. आप उनके देहांत के लिए मन से तैयार नहीं थे. आपकी दोनों बच्चियां छोटी थी. जी. सडनली देहांत होने के बाद में आपको 14वें दिन हाँ.
बाहर निकलने का वक्त आया है, हम्म, वहां वो जो सुख में रह रही थी, उस पत्नी की बात करें जिसने कोई भी चीज पे अपने आप को अलर्ट नहीं रखा था, जिंदगी तो सुख से बीतने वाली थी, और एकदम से धड़ाम से 14वें दिन जो बाहर निकलने के लिए पैर बाहर रख रही है, उस मजबूत लेडी की बात करें तो ऐसा लग रहा है कि दो अलग अलग महिलाओं की बात कर रहे हैं। ये एक ही जन ने एक ही जिंदगी में किया हुआ लगता नहीं। और जी, वहां से उसके 10 साल बाद आज आप समाज के लिए इतनी कृतज्ञ हैं, आप समाज को आभारी हैं कि समाज ने वक्त रहते बेटियों को भी मदद कर पाए, कोरोना के जी, टाइम में भी मदद कर पाए, तो आप में इतना आभारी होना भी है। जी, तो ये सब इतने प्रसंग से कोई भी गुजरेगा तो बहुत आसान है कि वो कड़वा हो जाए, बहुत आसान है कि वो टूट जाए। यहाँ तक कि ये भी देखा है कि जैसे रिद्धि जी के केस में उनको मन कर रहा था कि मैं एग्जाम नहीं देती, हम्म, आपके सामने जिंदगी की वो एग्जाम खड़ी थी जो करीब करीब कोई भी महिला देना नहीं चाहती, वो है वैधव्य की एग्जाम। और बोलो बोले किसी उस को आना उस भी एग्जाम नहीं से तो भाग ही चाहिए। जाना है, वो एग्जाम तो किसी को नहीं चाहिए अपनी जिंदगी में, है ना? किसी को भी ऐसा एग्जाम देने की जरूरत ही ना पड़े, कभी आना भी नहीं चाहिए किसी के लाइफ में ये दिन। लेकिन ये एग्जाम आपके पास ऐसी थी जब दोनों बेटियां थी, तो आपके पास चॉइस नहीं थी एग्जाम दो या ना दो। तो आपने किस तरह से अपने मन को मनाया? आपके बाद भी, ब्रेक के बाद मैं एक सवाल पूछने वाली हूँ कि इस स्थिति में एक महिला जो खुद गम से गुजर रही है, उसने दो बेटियों को इतने ऐसे ऐसे संस्कार कैसे दिए कि आज वो समाज की चहेती छोटी बेटियां हैं शाहपुर में, अपने पूरे समाज के सभी भाई बहन आपकी बेटियों को कुछ हद कहें तो आप ही की भाषा में आपसे भी ज्यादा मानते हैं कि ये बेटियां नाम रोशन करेगी। ऐसी बेटियां कैसे बनाया, ये बात तो ब्रेक के बाद करेंगे, लेकिन ब्रेक के पहले आप ये बात करिए कि आपने अपने आप को अपनी माँ बन के कैसे संभाला। मेरे पास कुछ ऑप्शन ही नहीं था। जब तक मैं बाहर नहीं निकलूंगी तब तक कुछ नहीं होने वाला, ये तो मुझे जैसे इनका देहांत हुआ तब पता ही चला था। मुझे बाहर निकलना ही था, बेटी उनके लिए, इसीलिए मैं निकली। हाँ, जैसे लेकिन इनका लोग तो आत्महत्या भी तो पॉसिबल थी ना, कुछ खा लो पी लो फिनिश करो। संदीप नहीं, जी के साथ चले जाते हैं, चलो संदीप जी राह देख रहे हैं, संदीप जी राह देख रहे हैं, मिल जाते हैं। ये बहुत लोगों के मन में टेम्पटेशन होता है, वैधव्य इतना बड़ा दुख होता है जिसमें, तो आपने नहीं, कैसे याद रखा? ऐसा था। ये तो एक एग्जाम की तरह मैं देने का सोची थी। जिस दिन हारूंगी, मैंने वो भी मन बना लिया था, जिस दिन हारूंगी उस दिन हम तीनों अपना लाइफ खत्म कर देंगे, लेकिन तब तक लड़ना है। देखते हैं जिंदगी आगे क्या देती है, लेकिन लड़ना है। और बेटियों का मतलब बहुत प्यार से बड़े किए हैं हम, मतलब मेरे हस्बैंड और मैं, बहुत प्यार था बेटियों के ऊपर, मतलब नहीं, कुछ इस बारे बोल ही में मैं नहीं। आपके हस्बैंड को क्रेडिट से ज्यादा आपको क्रेडिट दूंगी, क्योंकि एकदम बालक जब छोटा होता है तो उसको प्यार करना बहुत आसान होता है सभी के लिए, लेकिन करीब करीब अभी आधे से ज्यादा वक्त आपकी बेटियों लेकिन ने कैसा है सिर्फ ना, आपके साथ गुजारा है। मतलब बेटियां जन्म मैंने दिया, लेकिन वो स्कूल को जो रेडी करना है, छोटी छोटी जो रहती है, जल्दी उठना, ये वो सब मेरे हस्बैंड कर देते। આજો मुझे આજો આજો આ છોકરીને જુઓ, तो એના હસબન્ડ हाँ, એના મગજમાંથી ખસકી નથી રહ્યા, 10 વર્ષ થઈ हाँ, ગયા, આજે हाँ, પણ આ સુખી વિવાહિતા છે। मतलब मुझे उठाने तक वही उठाते थे कि बेटी चलो, बेटी रेडी हो गई है, अभी तू जल्दी उसका टिफिन विफिन रेडी कर दे, इतना मतलब इतने तक बहुत, मतलब बोल ही, मुझे वर्ड्स ही नहीं है कि मैं क्या बोलूं उनके बारे में। नहीं, मुझे बहुत ऐसा लग प्यार रहा है से कि आज भी सुबह आपको वही उठा रहे हैं। आज मेरी बेटियां उठाती है। अच्छा। मतलब इसीलिए मुझे ऐसा नहीं होता है कि मेरे हस्बैंड नहीं है, क्योंकि जो वो जितना प्यार उन्होंने दिया है, आज उतना प्यार मुझे मेरी दोनों बेटियां देती हैं। प्यार की मेरी जिंदगी में कोई कमी नहीं है। वो तो शादी के बाद जैसा मेरा लाइफ चेंज हुआ ना, जैसे हस्बैंड फिर ये दोनों बेटियां, मतलब
उसके लिए मैं भगवान को मतलब थैंक्स क्या बोलूं, मतलब शब्द ही नहीं है। मैं बहुत लकी हूँ, मतलब क्या वर्ड्स नहीं है, मुझे इतना भगवान ने दिया है। नहीं, एक व्यक्ति जिसके पति का देहांत हो चुका है, जिसने अपने बलबूते पे अपनी बेटियों को बड़ा कर रही है, हाँ समाज का साथ है, बात बराबर है, कि तो उस हाँ, व्यक्ति का ये समाज का है। कहना, उस व्यक्ति का ये कहना कि मैं भगवान की बहुत शुक्रगुजार हूँ, उस व्यक्ति का ये कहना कि मेरी जिंदगी में प्यार की कोई कमी नहीं है, उस व्यक्ति का ये कहना कि मैं बहुत भाग्यशाली हूँ, ये हम सारी व्यक्तियां जो बाकी की सुन रहे हैं, हमारे लिए एक सबक है कि अगर आप भाग्यशाली हैं तो हम क्या हैं, हमने सोचना चाहिए। अगर आपकी जिंदगी में प्यार की कमी नहीं, तो हमने अपनी जिंदगियों में जो प्यार की कमी नहीं है उसकी कितनी कदरदानी करनी चाहिए, ये हर एक ने अपने अपने गिरेबान में देखने की बात है। जी। तो ये सबक हम सबको सिखाने के लिए मैं आपकी आभारी हूँ। धन्यवाद। पर बात यह है कि अभी तक आप बिल्कुल वैसे ही जी रहे हो जैसे संदीप जी साथ हैं, और वो आपके पूरे चेहरे से, आपकी पूरी स्माइल से और आपके पूरे रहन सहन से दिख रहा है। अब सवाल आगे ये है कि जब बेटियां बड़ी हो रही थी तो आपने एक सवाल किया, जैसे रिद्धि ने बोला मैं एग्जाम देने से डर रही थी, फिर पिताजी ने तो बोला देना है दो, मत देना है मत दो, फिर मैंने ही मन बनाया नहीं एग्जाम दे देते। मुझे लगता है वही कुछ आपने भी किया। भगवान ने तो बोला होता ठीक है आना है आ जाओ, जीना है जी लो, तो आपने बोला कोई नहीं चलो, जब तक हिम्मत है जी लेते हैं। तो भगवान भी जब से आप एग्जाम देने का मन बना चुके हैं तब से आपको हर एग्जाम में पास कर रहा है, आपका पिता बन के, जैसे रिद्धि जी के पिता ने उनको साथ दिया, बराबर। वैसे परमेश्वर की कृपा पिता स्वरूप में आपके साथ भी है। जी। तो जरा उसके बारे में आपने जो मुझे बताया है वह सब बहनों को बताएं, कि जैसे जैसे एग्जाम देने निकलते थे हर सुबह मन बना के, हर रात को अगले दिन का पता नहीं होता था, फिर कैसे हम्म। पास होते जाते थे आप हर एग्जाम। पर पता नहीं, जैसे मतलब एक एक दिन ऐसा था कि अभी कल क्या करूंगी मैं उठने के बाद बच्चों को, जो टिफिन बना के देना है, ये वो है नहीं है तो क्या करेंगे। तो भगवान के ऊपर छोड़ के मेरा हस्बैंड का नाम लेके ये अभी क्या करूं मैं संदीप, कल क्या करूं, ऐसे बोल के सो जाते थे। लेकिन जैसे ही मैं उठती थी वो प्रॉब्लम सॉल्व ही हो जाता था मेरा। आज तक अभी तक ऐसे ही चल रहा है। ऐसा कितनी बार हुआ होगा? हर बार होता है, हर बार होता है। मतलब आप, सैकड़ों बार ना। हाँ, हमेशा होता है, हमेशा। तो इस बात की क्रेडिट आप किस चीज को देती है? आपकी श्रद्धा को देती हैं, या जिंदगी ही इतनी खूबसूरत है, या फिर हिम्मत मैं नहीं हारना? आप बहनों को क्या कहेंगे, क्या करने से हमेशा एग्जाम हम जिंदगी के पास कर जाएंगे? खुद पे भरोसा रखिए, और अपने बेटियां हो तो उनको पढ़ाइए जरूर, और अपने पैरों के ऊपर खड़ा करिए। जब तक वो कुछ बन नहीं जाती तब तक उनकी शादी मत करिए। एक बार बन जाए ना, फिर उनका वो हर कोई अपना अपना तकदीर लिखा के आता ही है। लेकिन माँ बाप का ये फर्ज है कि वो पढ़ाना मतलब बनाना ही है कुछ ना कुछ बेटियों को, या आगे तो कभी किसी के सामने झुकना नहीं पड़ेगा। इसलिए इतना तो करना ही है। हम्म इसलिए आज एक बात देखने वाली है, दोनों जनों की सरनेम नवधरे नवधरे लेके आ गए हैं हम। पहली हाँ। बार ऐसा हो रहा है कि सरनेम दोनों की सेम है। તો આ બંને જણા ઘરે પાછા નથી ફર્યા, આ લોકો બંને જણા આગળ વધ્યા છે. આ લોકોએ પોતે ધ્યાન રાખ્યું છે કે કોઈ વસ્તુ પકડી નથી રાખી. જો કોઈ વસ્તુનો ડર લાગ્યો કે કોઈ આફત આવી પડી तो धरून नाही बसलेत. आणि त्यांनी त्याला पुढे वाट काढलेली आहे. सो જેમણે બંને જણા ફરતા રહ્યા અને આગળ વધતા રહ્યા એના બે ઉદાહરણ છે. અને આ બંને નવધરે વહુઓને સુખમાં અને દુઃખમાં સ્માઇલ કરતા રહેતા બંનેને આવડે છે.
અને બંને જણા આજે ફેમિલી બિઝનેસ ને આગળ વધારીને પોતપોતાના કુટુંબની ખરેખર લક્ષ્મીઓ થઈને બેઠી છે આપણી સામે. તો સંદીપજીને તમને જોઈને આજે ખરેખર ઘણું સારું લાગતું હશે શિલ્પાબેન, કે જો પત્ની હોય તો આવી હોય જે સમાધાની હોય અને પોતાના દેહાંત પછી પણ એવી રીતે જીવે કે જાણે પતિ સાથે હોય. સો તમારા જેવી પત્ની મેળવવી એ ખરેખર સંદીપજીનું પણ સદભાગ્ય છે, સમાજનું પણ છે. તો તમને ઘણી વધાઈ છે શિલ્પાબેન. આપણે એ વસ્તુ પર વાત કરશું. પણ આજે જોવાની મજા છે કે આ લોકો એટલું સરસ સરસ બોલી રહ્યા છે કે 40 મિનિટ પછી લિંક જે બંધ થઈ જવાની લાગતી હતી એ લિંકને પણ ભૂલાઈ ગયું છે. એટલે આપણે બ્રેક વગર કન્ટિન્યુ રાખી રહ્યા છીએ. તો રિદ્ધિ, તારા તરફ આવું છું. આપણો જે सीक्रेट प्रश्न હતો, शिल्पा जी तुम्हारी आपकी तरफ वापस आऊंगी कि सेटिस्फाइड वाइफ बनते कैसे हैं? क्योंकि हस्बैंड इतनी गलतियां करते हैं, कितना भी करो तो समझते नहीं है, हमेशा कुछ ना कुछ और करना रह ही जाता है. कब समझेंगे उनको, कब अकल आएगी? वो तो मैं हूं जिसकी वजह से तुम्हारा कल्याण हो गया, ऐसा 99 पत्नियों को लगता है. तो उस टाइम पे सुखी समाधानी पत्नी कैसे बनते हैं वो आपसे सीखने आऊंगी. लेकिन अभी तो मैं रिद्धि जी के पास ये सीखने जा रही हूँ कि रिद्धि जी, એ આપણને નાની ઉંમરમાં કેવી રીતે ગેરંટી હોય કે આપણે જેને નીવડ્યો છે એ જ વ્યક્તિ બરાબર છે? બસ તો એ કદાચ નસીબની વાત પણ હોઈ શકે, થોડું ઘણું નસીબ ઉપર પણ મૂકી શકાય. બટ કહું છું ને, અહીંયા પણ હોસ્ટેલ ક્યાંક કનેક્ટેડ છે કે હોસ્ટેલમાં રહીને વ્યક્તિને ઓળખતા આવડી જાય આપણને કે વ્યક્તિ કેવો હશે. કારણ કે ઘરે આપણે 4 વ્યક્તિ સાથે રહેતા હોય જે આપણા પોતાના જ હોય, ને હોસ્ટેલમાં આપણે 15 થી 20 જણા વચ્ચે રહેતા હોય જે બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા હોય ને જે બધા કદાચ પોતાના ન હોય. એનામાં 4 વ્યક્તિ એવા પણ હોય કે જે આપણા નથી, પણ એને આપણે આપણા બનાવવા હોય તો થોડું વિચારવું પણ પડે. હેલો, તો શું વિચાર કરવો જોઈએ? એટલે તમે શું જોયું? જનરલી કે ને કે માણસ સારું હોવું જોઈએ, માણસ સારું હોવું જોઈએ, એનું તમારી શું સ્ટાઇલ છે? આપણે એક સ્ટાઇલ એક ઉદાહરણ તરીકે સમજશું કે તમને તમારા હસબન્ડમાં એ શું સરસ દેખાયું જેનાથી તમને ખાતરી થઈ કે હા, આ તો બહુ સરસ જીવનસાથી થશે. લવિંગ છે, કેરિંગ છે, સપોર્ટિવ છે. ફર્સ્ટ તો એ ફેમિલી સપોર્ટિવ છે. એને પોતાને જ એની ફેમિલીનું ઘણું જ બધું છે કે ઈ કદાચ કોઈના માટે નહીં કરે પણ પરિવાર માટે સૌથી પહેલા કરશે કાંઈક પણ, જે પણ એને તમે કરવાનું રહેશો. તો એની સાથે મારું કનેક્શન ફેસબુક થ્રુ થયો હતો ને વાતો કરતા કરતા એ ખબર પડી કે એણે એના પપ્પા માટે મુંબઈ મૂકીને નલિયા આવવાનો વિચાર કર્યો એના પપ્પાના બિઝનેસ માટે થઈને. તો ફર્સ્ટ થિંગ કે મને એ જ એનામાં સૌથી વધારે ગમી કે એની ફેમિલી માટે કરીને મુંબઈ જેવી જગ્યાએથી પાછો નલિયા આવ્યો ને એને એનો બિઝનેસને ઘણો જ આગળ વધાર્યો. તો ફર્સ્ટ થિંગ તો મને એનામાં એ ગમી કે ના, જે મેન ફેમિલી મેન હોઈ શકે એ કદાચ મને તો બહુ સારી રીતે રાખી શકે. અને તમારી સાથે લવિંગ અને કેરિંગ ના જનરલી લગ્ન પહેલા તો બધા જ લવિંગ એન્ડ કેરિંગ દેખાડતા હોય, એમાંની કઈ વસ્તુ તમને એમ લાગી કે આ ટકશે આ વાત? બંને ટકી રહી છે અત્યાર સુધી. તો સપોર્ટિવ બી છે, લવિંગ છે, કેરિંગ છે, કોઈ પણ વસ્તુમાં સપોર્ટ કરે છે. તો અહીંયા મારી બહેનોને કેવું છે કે પુરુષ પ્રધાન સમાજ બહુ સરસ વાત છે. ખાલી જે પુરુષ પોતાની પત્નીને રાણીની જેમ રાખે ને એ સમાજ ઓર આગળ કહેવાય. પુરુષ પ્રધાન છે, સ્ત્રી રાણી છે. એ જે પ્રધાનને સમજાતું હોય એ મુખ્ય પ્રધાન. તો આ બંને ઘરમાં તો મને એમ લાગે છે આ તો નવધરે સમાજ સાથે મારી ઓળખાણ થઈ રહી હોય કે નવધરે કુટુંબના બધા જ દીકરાઓ એટલા સરસ હે? हाँ जी, तो मेरे देर सब 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 ऐसे ही है, बहुत ही अच्छे हैं. तो फिर मुझे ये बताइए शिल्पा जी कि फिर जरूरत ही क्या है ना, फिर बेटी का अपने पैर पे खड़े होने की जरूरत ही क्या है? क्योंकि दोनों ही केस में बहुओं को तो कहा जाता. મુગ્ધાબેન, અંજ અવાજ નતો છે.
હવે આવે છે અવાજ? આવે છે. हाँ हाँ ઓકે ઓકે, તો હું જરાસ મારી રેન્જ બચાવું છું પોતાનો વિડીયો ઓફ રાખીને. तो शिल्पा जी, अगर सब सब पति इतने ही अच्छे हैं, तो हमने खुद पढ़ाई करने की और अपने पैर पे खड़े होने की जरूरत क्या है? क्योंकि लाइफ एक ऐसा है कि कब क्या हो सकता है कुछ भी कहा नहीं जा सकता। इसके लिए बच्चों को अपने पैरों के ऊपर खड़ा होना बहुत ही जरूरी है। और साथ साथ कौन से गुण और आपने सिखाए अपनी बेटी को? सच बोलना एक ही गुण है, सिखाई हूँ। किसी के सामने अपने जब तक गलती नहीं होती है तब तक झुकना नहीं है। गलती है सीधा गलती मान लेना है। जो अगर झूठ बोला है तो हाँ मैंने ये झूठ बोला करके जो भी है सच बोल देना है। सच एक ही बात, हमेशा सच बोलो आरती जो भी हो। अद्भुत नारी ने सच बोलना तो बहुत भारी पड़ता है, ऐसा सुना है हमने कई बार। पड़ता है ना तो फिर वो बहुत। फिर भी क्यों बोलना चाहिए? नहीं, क्योंकि क्या, सच कभी नहीं हारता है ना। जी चाहे सामने वालों को खराब लगे, अच्छा लगे, बुरा लगे, जो भी, लेकिन सच बोल के आगे निकल जाना है। जी। हाँ और आपने मुझे एक बात और भी सिखाई थी कि सच के साथ साथ अपने सच पे श्रद्धा होना भी जरूरी है। आपने मुझे बताया था कि श्रद्धा आपकी आपके पति के लिए भी और आपकी परमेश्वर के प्रति भी आपको किस तरह से हमेशा सच पे खड़ा रखने में मदद करती है। तो श्रद्धा के बारे में आपके विचार सभी बहनों के साथ बताएं। मैं सुबह मुझे जैसा टाइम मिलता है वैसा मैं भगवान का नाम स्मरण करती हूँ। तो उसी से एक स्ट्रांग होने में बहुत मदद मिलती है। माइंडफुल हो जाता है तो विचार शक्ति भी ज्यादा आ जाती है, सोच विचार करने की। तो बहुत अच्छा लगता है और इसमें से आराम से आपको क्या डिफिकल्टी है वो सॉल्व हो जाता है तो वो नामस्मरण से। आपके, तो हाँ, बहुत ज्यादा कुछ तकलीफ हुआ तो मैं मेरे हस्बैंड को भी याद कर लेती हूँ। और जब भी वो मेरे, मतलब आप इसको अंधश्रद्धा बोलिए जो भी, लेकिन मेरी श्रद्धा है, जब भी मेरे हस्बैंड मेरे सपने में आकर जाते हैं मेरा प्रॉब्लम सॉल्व होता ही है। वो भी बहुत बार कहते हैं मैं हूँ साथ में, बस स्वामी समर्थ और मेरे हस्बैंड हैं पीछे जो निकल जाता है। हाँ, वो स्वामी समर्थ में कहते हैं ना, भिऊ नकोस मी आहे तुझ्या न्यू पाठीशी, नकोस मी तुझ्या डरना मत, मैं तुम्हारे पाठीशी साथ हूँ। हाँ अब पाठीशी नहीं लग रहा है मेरे को, तो पाठीशी आगे पीछे आजू बाजू सब जगह लग रहे सब हैं। सब जगह पे है। और साथ में मेरे पति भी हैं। हाँ, तो डरने की हाँ कोई बात इसके नहीं। लिए हाँ हाँ हमने जिनसे प्यार किया है, चाहे वो हमारे माता पिता हो, चाहे हमारे पति परमेश्वर हो, चाहे हमारे गुरुजन हो, चाहे हमारे परमेश्वर हो, प्यार हमेशा साथ रहता है। बराबर। तो जाते जाते अब आखिरी मैसेजेस देने की बारी आ रही है। तो शिल्पा जी, आप सभी बहनों को और पूरे समाज को क्या कहना चाहेंगे? सबको, बहुओं और बेटियों को बहुत प्यार से रखिए और बेटियों को तो पढ़ाइए जरूर। कुछ भी हो उनको प्लीज अपने पैरों पे खड़ा कीजिए, उसके बाद ही शादी कीजिए। क्योंकि जो आज मैं फेस कर रही हूँ वो कभी किसी के भी दुश्मन के लाइफ में भी नहीं आना चाहिए। इसके लिए वो बेटियों को अपने पैरों के ऊपर खड़ा कीजिए। और अगर गलती से किसी की लाइफ में आ गया तो शिल्पा जी को याद कीजिए। जैसे शिल्पा जी कहती हैं कि एग्जाम को सामना करो, पास हो जाते हैं। हो जाते तो किसी भी एग्जाम अगर कोई आ गई अनप्लान्ड, तो उससे डरने की बात नहीं है। सच्चाई पे बने रहें हाँ और प्यार को अपने साथ रखें, बराबर। बराबर। तो सक्सेस जरूर मिलेगा 101%।
बहुत बहुत शुभकामनाएं आपको, और आपको भी सक्सेस जरूर जरूर मिल रहा है और मिलता रहेगा। धन्यवाद, आपने मुझे यहाँ पे बुलाया, बहुत आभारी हूँ। हम सबको सीखने मिला, और हम बहुत खुश हैं कि आप हमारे समाज में इतनी अच्छी बहू हैं, जो काफी बहुओं के लिए मिसाल है। और रिद्धि जी, હવે તમારે કહેવાની વાત આવે છે, તમે બરાબર ઈ જનરેશનના વ્યક્તિ છો જે બે જનરેશનની વચ્ચે છે. તમે ઉંમરમાં નાના છો, પણ તમે ઘરની વહુ છો, એટલે તમે ઘરની વહુઓ તરીકે વહુઓને પણ કહી શકો અને તમારી ઉંમર પ્રમાણે યંગ જનરેશનને પણ કહી શકો. તમારે બધાને શું મેસેજ આપવો છે? સોરી, નેટવર્ક એકદમ નતું, મને તમારો અવાજ નથી આવ્યો. તમારે શું મેસેજ આપવો છે? સિમ્પલ, નાનાને મોટાને બધાને. હું કાંઈ બહુ નાની છું, ના આપી શકું એવો કોઈ મેસેજ, બટ એટલું જ કહીશ કે જેને રિદ્ધિ વિડિયો ઓફ કરી શું થઈ છે જશે, તો આપણે મેન્ટલી રિદ્ધિ જરા વિડીયોને ઓફ રાખજે અને પાછું રિપીટ કરજે. જરા અમને સાંભળવામાં તકલીફ થઈ હતી, એટલે તું પ્લીઝ રિપીટ યોરસેલ્ફ. હા, ઓકે, હવે આવે છે અવાજ ક્લિયર? એકદમ ક્લિયર આવે છે, આવે છે. હા, હા રિદ્ધિ કહેજે, હવે અમે તારી વાત સાંભળી શકીએ એમ છીએ. જે રીતે સમય તો બહુ સારો ચાલે છે, પણ સમય ક્યારે ખરાબ આવી જશે એની પણ આપણને કલ્પના નથી હોતી. તો બસ એટલું જ કે આપણે પોતે એટલા મક્કમ રહીએ ને આપણે જનરેશનની સાથે કંઈક નવું જે પણ ચાલી રહ્યું છે એ પણ શીખતા રહીએ, અને આપણી જૂની વસ્તુઓને પણ આપણે ન ભૂલીએ, તો કદાચ આપણે શું કહેવાય સમય સાથે તાલ મિલાવી શકીએ. અને આવો સરસ તાલ મેળવતા આવતો હોય તો બધી જગ્યા મોડર્ન જ છે, બધી જગ્યા વિકસિત જ છે. મનને વિકસિત રાખીએ, બરાબર? હા હા, ઘણો ઘણો આભાર રિદ્ધિ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. કનકબેન, તમારી તરફ પાછા આવીએ છીએ. મને તો લાગે છે ખરેખર અદ્ભુત નારી સેશન છે કે ભાઈ આ આપણે ઝૂમ લિંક ને પણ એમ થયું કે આ લોકોને સ્ટોપ ન કરાય. આજે હેલો સંભળાય છે? હા હા, સંભળાય છે ને. હા, અદ્ભુત નારીનું સેશન જોઈને એને બી એમ લાગ્યું મારે વચ્ચે દખલ ન કરવી જોઈએ એને. બહુ સરસ રહ્યું આજનું સેશન. તમારી જે દરેક વાતને વણી લેવાની જે આવડત છે એ તો ગજબની જ છે. તો એનો એટલા માટે બધાને બીજાને બી આહ્વાન કરીશ કે ફરીથી તમે બધા ફરીને જેને બી લાભ લેવો હોય તો પ્લીઝ આમાં મને અમને નામ મોકલાવો, તો જરૂરથી આપણે મુગ્ધાબેન સાથે આપણે કરશું, સેશન કરશું, એની મુલાકાત કરાવશું. અને મને પણ એમ કેવું છે કે આપણને બધાને શીખવા મળે છે. દરેકની હા, જિંદગીમાં કંઈક એવી વાતો છે ને જે ખરેખર શીખવા મળે છે, પછી તમે તમારી ઉંમર નાની હોય કે મોટી. હોય ના, બરાબર જ છે. દરેક એક વ્યક્તિમાંથી આપણને નવું ઘણું જાણવા શીખવા મળે છે, ને આપણા માટે બી આગળની લાઈફ વધારે ઈઝી થાય અને બહુ બેટર થાય. દરેકને જોઈ એક વ્યક્તિને સાંભળીને એવું લાગે છે કે દરેકમાં કંઈક અદ્ભુત છે જ, ને એ અદ્ભુત આપણે ગ્રહણ કરવાનું છે. આપણે ગ્રહણ કરશું તો આપણે એનાથી બી વધારે અદ્ભુત થશું. બરાબર છે ને? દરેકની જે અદ્ભુત ક્વોલિટી છે એને ગ્રહણ કરવાની છે આપણે. તો બહુ જ સારું સેશન રહ્યું. દીપ્તિબેન, તમે રેકોર્ડિંગ બંધ કરશો? પછી મારે એક એનાઉન્સમેન્ટ